ગોકુળના નેહડામાં રહેતી હું તો ગોકુળની ગાવલડી. સાહેબ, મારે ને તમારે આજે ગાયું માતાજીની સેવા કરવાની નોબતો આવી ગઈ છે. ઓ ગાયું માતાજી તા પોકારે છે, ગાયુંના ચામડા ઉખડે છે, ગાયુંના કતલખાને કપાય છે અને એની તાહું નીકળે છે કે કાળિયો ઠાકર મારો ક્યાં ગયો. બાપ, મારા ને તમારામાં ઈ ભગવાન જોવે છે. મારા ને તમારામાં ઈ ગાયું ગોતે છે ભગવાન. આજ કે આજ માણામાં માણસાઈ જાગશે અને હાલતો ચાલતો માણા મને આજ બચાવી લેશે, પણ એની ઉમેદ ભાંગી જાય છે. સાહેબ, હું ગોકુળના નેહડામાં રહેતી હું ગોકુળની ગાવલડી. ભગવાન કૃષ્ણ કનૈયાને આંગણે રહેતી ને હું અહીંયા બહુ સુખી હતી, પણ અહીંયાથી મને બહાર કાઢવી નહોતી. હું ગોકુળની ગાવલડી અને બહાર કાઢી તો ભલે કાઢી, પણ મને ખાટકીને વેચવી નહોતી. હું ગોકુળની ગાવલડી અને ખાટકીને વેચી તો ભલે વેચી, પણ એ મારા દૂધ પીનારા માનવીઓ મારા ઉપર તલવાર ચલાવી નહોતી. હું ગોકુળની ગાવલડી અને તલવાર ચલાવી તો ભલે ચડાવી, પણ મને તમારે ચૂલે ચડાવી નહોતી. હું ગોકુળની ગાવલડી અને આજ ચૂલે ચડાવી તો ભલે ચડાવી, પણ તારા પેટમાં તો નાખવી નહોતી. હું ગોકુળની ગાવલડી અને આજ પેટમાં નાખી તો ભલે નાખી, પણ અભાગ્યાવ પેલા મને માં કેવી નહોતી. હું ગોકુળની ગાવલડી અને ઈ જ ગાવુંની રાવું છે કે કમોતે મારમાં કાઢિયા બાપ અને ધરતી પર હોય અમારો ભાર. તેથી તું મંડાઈ જાજે કરવત લઈને સાંભળા.